ओहो मैना रानी दहलीज पे मेरा दिल की जो रख है तूने कदम आहा કેમ છો જાને મન શું બોલો છો તમે આ? મતલબ આમ કઈ જગ્યાએ જઉં છું તમારે શું કામ છે? બેસાડી દઉં જગ્યા છે પાછળ ચૂપ. ચાલવું નહીં તમારે મૂકી જવું હું જતી રહીશ. મેં જોયો છે રસ્તો, સમજ્યા તમે? મતલબ ચાલો હવે મને જવા દો. એક મિનિટ ગાડી ખાલી છે અને પછી તમે જતા રહેશો તો કેમ મેળ આવશે તમે જો તમે સમજવાની કોશિશ કરો. લેટ થાય છે મારે એક જરૂરી કામથી બહાર જવું છે અને અત્યારે જ જવું છે. આપણે પછી મળીએ. બાય. ખાસ મૂકી જાવ તો ખાસ તો તમને મારી જરૂર પડશે મને તમારી જરૂર પડશે અને આમ પણ હવે ગઈ આ જન્મ પૂરતું થોડી મર્યાદિત છે આપણે તો સાતો સાત જન્મના ભેરું થઈશું વાસ આવે છે સોરી થોડુંક આજે વધારે લેવાઈ ગયું છે બાકી આટલું બધું હું લેતો નથી આમ કમ્પલસરી નથી ઓછું તમે હાથ રાખશો આડો? હાથ આડો રાખીને શું છે આમ જો આની સાથે તો તમારે જિંદગી કાઢવાની છે ને હવે પછી આગળની લાઈફ આખી છો દેવાંગભાઈ. શું ભાઈ નહીં દેવ કહેવાનો દેવ પ્રેમથી કોઈ પત્ની પોતાના પતિને દેવાંગ ભાઈ એવું કે કોણ પત્ની કોની પત્ની શું બોલો છો તમે? જો મહેરબાની કરીને મને જવા દો. આ તો તમે મારી બેનના દેર છો ને એટલે એક શબ્દ બોલતી નથી. બાકી તમને ખબર નથી મારા ગુસ્સાની. સમજ્યા તમે? મને લાગે છે કે તમારી ઘરેથી તમારા ભાઈશ્રીએ વાત નથી કરી તમારા ભાઈએ મારી સાથે લગ્નનું ગોઠવ્યું છે મારા ભાઈએ પણ મને વાત કરી શરૂમાં મેં થોડીક આનાકાની કરી જો કે હું છે ને આમ બહુ સીધો સાધો છોકરો છું આ ક્યારેક ખાલી થોડુંક લઉં છું થોડુંક બહુ નથી લેતો અને જો તમે આ પાડશો ને તો આપણે સાથે લઈશું થોડુંક સાથે ભાન છે બોલવાનું? લે જો હજી પણ કહું છું કે મને જવા દો. અને રહી વાત લગ્નની તો તમે દુનિયાના છેલ્લા છોકરા હશો ને તો પણ તમારી સાથે લગ્ન તો હું નહીં જ કરું. સમજી ગયા? મને લાગે છે કે ચસકી ગયો છે હા તમારું ચસકી જ ગયું છે. તમારામાં બુદ્ધિ તો છે નહીં. ખબર નથી પડતી કે કોની સાથે શું વાત કરવી જોઈએ. હવે મને રોકી છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. સમજી ગયા ને તમે? કેમ ના રોકી શકું? હા રોકીશ પણ ખરા અને મારે જે કરવું છે ને બધું કરીશ. હાથ છોડો કહું છું. શું હાથ છોડો? હું તને કહું છું પત્ની બનવાની છે તું મારી અને સીધી રીતે શાંતિથી વાત કરું છું તો હલકામાં લઈ રહી છે મને હે નહીં તો શું કરીશ? હા શું કરી લઈશ તું? શું કરીશ એમ પૂછે છે ખબર પણ નહીં પડે કે શું થઈ જશે અહીંયા. હવે જા તારા જેવા બેવડા છે ને રસ્તામાં 500 મળે છે મને. આ તો તું મારી બેનનો દેર છે ને એટલે કાંઈ બોલતી નથી. મેં તો એક જ તમાચો એવો મારીશ ને કે આખી જિંદગી યાદ રાખીશ. સમજો? હા તારા સુવાળા હાથે તમાચો માર જરૂર છે મને માર ગમશે લે આવી ગઈ તે તમાચા વાળી હું મારીશ ને તો ગોતી નહીં જડે અને આમ પણ આ લગ્ન પહેલા છે ને હું મારા હાથને કોઈ પાપમાં નાખવા નથી માંગતો એટલે જ કહું છું શાંતિથી કહું છું હું જેમ કહું છું ને એમ કરતી જા અને લગ્ન પહેલા પતિ પત્ની મળે વાતચીત કરે તો કોમન છે હવે એમાં કોઈ વાંધો નથી આજે નહીં તો કાલે મારું તો તારે થવાનું જ છે. પતી ગયું થઈ ગઈ વાત આપણી. તમને મજા આવી ને વાત કરીને? તો પ્લીઝ ફોર ગોડ સેક મને હવે જવા દો. જવા તો એમ નહીં દઉં. હવે આજે તું માંડ મળી છે અને આમ પણ તારા જેવી છોકરી નશો કર્યા પછી મળે તો મારા જેવાની માટે તો એક નવીન જ વાત કહેવાય ને. હા આ નશા ઉપર મને તારી લહેજત માણવા મળશે એટલે આજે તો તને ને જ જવા દઉં. શું બોલ્યો તું? હા એ જ જે તું સમજે છે. શું બોલ્યો તું? બધી સમજણ પડે છે તને અને આમ પણ તારો ભાઈ છે ને ભાઈ મને આપી દેશે તને પછી તો આમ પણ તારે મારી સાથે જે આજે કરવું છે કાલે કરવું છે સમજે છે ને મારી વાતને કે નથી સમજતી? સાચું કે માર્યો યાર મને એમ હતું કે તું નહીં મારે. આજ પછી ક્યારેય મને રોકવાની કોશિશ નહીં કરતો. સમજો? અરે પણ ખમ તો ખરા. ઓ જાનેમાન ઓ જાનેવાર ઓ ખરી છે સાલી કહેતી હતી પણ એક ચડાવી પણ દીધો વાંધો નહીં ઇટ્સ ઓકે ચાલે પ્યારમાં બધું ચાલે ભાઈ મળીશું આપણે ફરી પાછા મળીશું જેને મન
અરે ગાડી સરખી ફરી નહીં ચાલુમાં બંધ થતી જાય છે આનું કંઈક કરાવવું પડશે. હલો. હા બનેવી મારે તમને એક વાત કરવી છે. અરે અશોકભાઈ બોલો બોલો, શું કામ હતું કઈ? હા જુઓ, આ તમે જે તમારા ભાઈની વાત લઈને આવ્યા હતા ને એમાં અમારી ના હશે, માફ કરજો. અરે હા, તમે શું બોલો છો અશોકભાઈ? હા મેં ઘરે વાત કરી જોઈ. જુઓ કે હું તમને નાશ પાડતો હતો બરોબર, પણ મારી બેનને વાત કરી અને હેતલને વાત કરી, પણ માફ કરજો. અરે પણ મારી વાત સાંભળો, જુઓ તમે સમજવાનો પ્રયત્ન કરો, આ બધું ઠીક થઈ જશે. તમે લોકો આમ ના નહીં પાડો. હા એ બધી વાત હાચી, પણ જિંદગી થોડી અમારે કાઢવી છે, મારી બેનને કાઢવી છે, સમજ્યા? એવી રીતે થોડી કઈ જિંદગી નીકળે. અરે મારી વાત સાંભળો અશોકભાઈ, હા તમને કહ્યું ને મેં, હું ધીમે ધીમે બધું સેટ કરી દઈશ. તમે એકવાર મીરાને મનાવી તો જુઓ. પણ ના ના, માફ કરજો બનેવી, હું મૂકું છું. હલો 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 અશોકભાઈ, અશોકભાઈ. શું કહ્યું? ના પાડી ને મારા ભાઈએ. હવે તું સમજાવ ને એને. હું શું કામ સમજાવું? મારા ભાઈએ જે કર્યું છે એ બરાબર તો કર્યું છે ને. તું પણ એ લોકોની જેમ વાત કરે છે. જો હું જવાબનું સારું વિચારી રહ્યો છું, તને ખબર છે ને. હા, એકવાર એના લગ્ન થઈ જશે ને એટલે આપોઆપ સુધરી જશે. મારી એની સાથે વાત થઈ છે, કામ પણ કરશે હવે. વાહ, તમે એમ કે છો કે તું પણ એ લોકો જોડે થઈ ગઈ છે, એટલે આ બધું હું જોઉં છું. શું થાય છે ને એ બધું હું જોઉં છું, અને તમારો ભાઈ કેવો છે ને એ પણ હું જોઉં છું. અને રહી વાત કે દેવાંગ સુધરી જશે, તમને તમારા ભાઈનું બહુ ખેંચો છો નહીં? તમે છે ને તમારા ભાઈના પ્રેમમાં એટલા આંધળા થઈ ગયા છો ને કે સાચું હું કે ખોટું હું તમને કંઈ દેખાતું જ નથી. અરે એવું નથી, મારે એની સાથે જ વાત થઈ આજે. હવે મેં એને કહ્યું કે તું કામ ધંધે લાગી જા, મીરા સાથે તારા લગ્ન થઈ જશે. તો એને કહ્યું કંઈ વાંધો નહીં ભાઈ, તમે જે કહેશો ને નોકરી હું કરી. આમ પણ એ મીરાને પસંદ કરે છે. હા જો, અને બંનેની જોડી પણ સારી લાગશે. તો તું એ લોકોને મનાવ ને, સમજાવ ને. મહેન્દ્ર ગમે એટલો ગૌઢો થાય ને તો એ ગુલાટી મારતા ના ભૂલે. એટલે આ તમારા ભાઈનું એવડું જ છે, હો વરના થાય ને તો એ કઈ સુધરશે નહીં. બસ હો, હવે તો વધારે પડતું બોલી રહી છે. હે તારો દિયર પણ છે, તો તારે થોડો પક્ષ તો એનો લેવો જોઈએ કે નહીં? પણ નહીં, તું તો એનું કંઈ વિચારતી જ નથી, તારી બેનનું જ નકરું વિચારે છે. જે મને દેખાય છે ને એ જ વિચારો ને, એ મારો દેર છે. 100% તમારી વાત સાચી, પણ એ ગતાગમ વગરના પણ છે ને. એનામાં કોઈ જાતની બુદ્ધિ, કોઈ જાતના ભાન છે, કોઈ જાતનો સેન્સ છે કે ક્યાં કઈ રીતે કેમ રહેવું, કેમ બોલવું. અને તમે પાછું એમ કહો છો કે હું મારા ભાઈને સમજાવું, હું હાથે કરીને મારી બેનની જિંદગી નરકમાં નાખું. તમારું કહેવાનું એવું છે? અરે અહીંયા આવશે તો તારી સાથે જ રહેશે ને. હે, આ ઘરમાંથી અલગ તો નથી રહેવાના ને એ લોકો. આપણે લોકો છીએ ને સાથે. પણ કેટલા વર્ષ? 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી અને સાથે રહેશું તો પણ તમારો ભાઈ જે આડવિત્રો છે એ તો કઈ સુધરશે નહીં જ ને. એ તો જેવા છે એવા જ રહેવાના છે ને. બસ કર, બસ કર. નકરો મારા ભાઈ ઉપર જ બ્લેમ કરે છે. આ કઈ બધા દિવસો સરખા નથી હોતા, એનામાં સુધારો થશે એમ કોઈ સમજ નથી પડતી તને? તો પહેલા કયો એમને સુધારો કરીને બતાવે મને, પછી હું કઈક આગળ વિચારીશ, અને પછી મારી બેનને ને મારા ભાઈને હું મનાવીશ. અરે ત્યાં તો વખત વ્યો જશે. હું તને શું કહું, મારી વાત શાંતિથી મગજમાં ઉતાર પહેલા તો. તમે કેમ નથી ઉતારતા? આ જગ્યાએ તમારી બેન હોત તો તમે તમારી બેનના લગ્ન કોઈ આલી મવાલી જોડે કરાવત? ના કરાવત, કારણ કે તમારી પોતાની બેન છે, તમારું લોહી હતું એટલા માટે. એ જો, હા મારો ભાઈ છે ને સાવ હાલી મવાલી નથી. તું જેવી રીતે કહી રહી છે એવી રીતે દેખાય છે. ગુંડાગીરી કરવી, આખી આખી રાત બહાર રખડવું, કઈ કમાવું ધમાવું નહીં, એ શું છે? જેની હોય એની યારે બેફામ બોલવું, નાના મોટાનું વર્તન રાખવું નહીં. અરે જો તું છે ને મારી વાતમાં, હા એની જવાબદારી મારા માથે છે. એકવાર એના લગ્ન થઈ જાય ને એટલે ઓટોમેટિક એનામાં સુધારો આવશે. તું સમજવાનો પ્રયત્ન નથી કરતી. કૂતરાની પૂંછડી ગમે એટલે જમીનમાં દાટો, 100 વર્ષ પછી કાઢો ને તો એ વાકીને વાકી જ રહે, કોઈ દિવસ સીધી ના થાય. અરે યાર, તું પણ નથી સમજતી ને એ લોકો પણ નથી સમજતા. અને આ દેવાંગ, આ બધા થઈને મારે શું કરવું ને મને નથી સમજાતું. કઈ તમે લોકો કોઈ માનતા જ નથી વાતને. જેમ હાલે છે એમ હાલવા દો ને, ભૂલી જાઓ લગ્ન કરાવવાનું મારી બેનના. અને આમે તમારા ભાઈના લગ્ન મારી બેન જોડે તો હું કોઈ છોકરી જોડે થાય એમ નથી, કારણ કે બધાને ખબર જ છે કે કેવા છે. અરે કંઈક સારું બોલ ને, કંઈક સારું બોલ ને. સારું જ બોલું છું ને, હું એની ભાભી છું, વડીલ છું, તો મારી મર્યાદા નથી રાખતા તો પછી મારી બેનની શું રાખવાના છે લગ્ન કરીને આવ્યા પછી? જા તારું કામ કર, તારી સાથે વાત કરી જ બેકાર છે. જા. હું ક્યાં કહું કે વાત કરો.
મીરાબેન, મીરાબેન, શું છે ભાભી? શાંતિથી બેસવા દેશો મને? શું થયું છે? કેમ આટલા બધા ગુસ્સામાં છો? અરે આવી રીતે આવીને કોણ બેસે? હું મજાકના મૂડમાં નથી ભાભી, સમજ્યા તમે? જાવ અહીંયાથી. મજાકના મૂડમાં? હા, પણ મેં ક્યાં એવી વાત કરી છે કે તમે મજાકના મૂડમાં છો? જુઓ શું થયું છે, કહેશો? કંઈક કહેશો તો ખબર પડશે ને. થાય શું? આ જીજુનો ભાઈ દેવાંગ, ખબર નહીં કેવો માણસ છે, એક નંબરનો આવારા વ્યક્તિ છે. એ તો ખબર જ છે, પણ આવી રીતના વાત કરો છો, કંઈ બન્યું છે? હા ભાભી, હું મારી ફ્રેન્ડના ઘરે જતી હતી ને, ત્યારે રસ્તામાં મળી ગયો હતો મને. કેટલું ડ્રિંક કર્યું હતું, વ્યવસ્થિત ઊભા પણ નહોતો રહી શકતો, અને મોઢામાં એટલી વાસ આવતી હતી કે વાત જ જવા દો. જો મીરાબેન સમજ્યા કે એ આવારા છે, પણ આપણે છે ને એના મોઢે નહીં લાગવાનું. અરે હું ક્યાં મોઢે લાગી હતી ભાભી? હું તો મારા રસ્તે જતી હતી, એ સામેથી આવી ગયો. મેં કેટલી વાતને ટાળવાની કોશિશ કરી કે અત્યારે એ પીધેલો છે ને, તો એની સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ એ વ્યક્તિ છે કે માનતો જ નથી. મારો હાથ પકડ્યો, મારી છેડતી કરી. છેડતી કરી તમારી? હા, તો ખોટી વસ્તુ કહેવાય ને. પણ આપણે આમાં કરી પણ શું શકીએ? કરી પણ શું શકીએ? શું એક જ તમાચો મારીને આવી છું. જો મીરાબેન, તમે તમારી જગ્યાએ બરાબર છો, પણ આ વાત બહાર ડિક્લેર થશે ને તો આપણા સંબંધો બગડશે. જે થયું ને એ ભૂલી જાઓ. શું ભૂલી જાઓ? તમે મને આ સલાહ આપો છો ભાભી? હા, કે કોઈ મારી છેડતી કરે ને મારે એ વાતને ભૂલી જવાની? આજે તમાચો માર્યો છે, બીજી વખત મારી છેડતી કરશે ને તો પોલીસ ચોકીએ જઈને કેસ લખાવીશ, સમજ્યા તમે? અરે પણ બીજી વાર એવું કરશે ને ત્યારે જોયું જશે. પણ અત્યારે છે ને તમે આ વાતને વધારતા નહીં, કારણ કે જીજ્ઞાબેનને ને એ લોકોને ખબર પડી જશે ને તો બહુ જ વાતની બબાલ થઈ જશે. બબાલ થઈ જશે તો એના દેરને વિચારવું જોઈએ ને કે કોની સાથે કેવી વાત કરવી. આ બધું મારે ન વિચારવાનું હોય. હા, એ તો ખબર હતી કે એમનો દેર આવારા છે, પણ આવી રીતના બેનું દીકરીઓની છેડતી કરતો ફરે છે ને એ ખબર નહોતી. આજે ખબર પડી ગઈ. એમાં પણ ભૂલ જીજુની જ છે. એમણે કોઈ દિવસ કંઈ કહ્યું જ નથી એના ભાઈને, એટલે છેલ્લે આવું થયું ને. 100 વાતની એક વાત ભાભી, આ પહેલી અને છેલ્લી વાર જવા દઉં છું. હવે માફ નહીં કરું કોઈને. હા, હું ક્યાં કહું છું કે તમે બીજી વાર તમારી સાથે આવું બને ને તો તમારે જે કરવું હોય ને એ કરજો. હું છૂટ આપું છું તમને. અને જુઓ, આ વાત છે ને અશોકને ખબર ના પડવા દેતા, નકર વધારે ચિંતા કરશે. હા, સમજુ છું. સંબંધો પણ એવા છે ને કે તૂટે એમ પણ નથી. આ પોતાની સગી બેને લોકોના ઘરમાં આપી છે એટલે કઈ બોલાશે તો નહીં ને. સમાજમાં, કુટુંબમાં બધે ઇજ્જત આબરૂ સાચવવી પડે એમ છે, એની પણ અને આપણી પણ. આપણે તો બંધ મુઠ્ઠી 1.25 લાખની એવી રીતના કહેવાય છે ને, એમ જ રહેવું પડશે. કારણ કે સમાજમાં, કુટુંબમાં જો આવી બધી વાતો ખબર પડશે ને તો દીકરાનું તો શું કહેવાય, દીકરાને તો કોઈ કાંઈ કહીને નહીં જાય, પણ દીકરીઓની ઇજ્જત ઉલ્લે આમાં છે હોય તે. વાતો ત્યારે પતી ગઈ છે ને, તો હવે આ વાત કરીને કોઈ ફાયદો નથી. જાઓ, મારા માટે થોડી ચા બનાવો. હા, હું બનાવું, તમે શાંતિથી બેસો. ભાઈ ક્યાં છે? બહાર ગયા છે. રહેવા દો, એ આવે ને પછી સાથે જ બનાવી નાખજો. જીજુનો પાછો ફોન આવ્યો હતો? હા, આવ્યો હતો મનાવવા માટે કે તમે સમજી જાઓ, માની જાઓ, તમે કહેશો તો ગમે તે કરશું. અને હા, લગ્ન થઈ જશે એટલે તમને પાક્કું કહું છું કે મારો ભાઈ સુધરી જશે. શું વિશ્વાસ કરીએ આપણે એના ભાઈ ઉપર? બિલકુલ નથી કરવાનો. આજે રસ્તા પર દારૂ પીને મારી છેડતી કરી છે, લગ્ન પછી કોઈ બીજી છોકરીની છેડતી કરશે. અરે જેનો ધંધો જ બની ગયો એવા માણસને શું ખબર પડે કે પોતાના ઘરની આબરૂ શું કે બીજાના ઘરની આબરૂ શું? બરાબર છે. અને માની લો કે લગ્ન પછી તમને હેરાન કરશે તો શું કરવાનું? પાછું છૂટું કરવાનું, પાછા લોકો વાતો કરે. એની કરતાં આપણે લગ્ન કરાવીએ જ નહીં તો વધારે સારું છે. ભલે ખોટું લાગે, લાગવા દો, બીજું તો શું કરશું આપણે. મોટા ભાઈ, એક મિનિટ. શું થયું પછી? પેલી વાત કરતા હતા તમે, વાત કરી કે નહીં થઈ વાત? ક્યાંથી આવે છે તું? પાર્ટી કરવા ગયો હતો ફ્રેન્ડ સાથે, થોડુંક લીધું છે, હલકું લીધું છે, વાંધો નહીં આવે. મોટા ભાઈ, જો પેલા કહું છું તમે ના પાડી છે મેં કે આ ધંધા બંધ કર. શરમ નથી આવતી તને? સીધો ઊભો નથી રહી શકતો, બેસ અહીંયા. જો મોટા ભાઈ, બધું શાંતિથી, પણ પેલા મને કહું કે ત્યાંથી કઈ વાત થઈ પછી કે નહીં? નહીં થાય, તારા લગ્ન નહીં થાય એની સાથે. કેમ? પણ મને એ ગમે છે.
મીરા સાથે લગ્ન કરવા છે મારે. તો એના માટે તારે સુધરવાની જરૂર હતી. જે તું સુધર્યો નહીં, કઈ કઈ થાકી ગયો, પણ નહીં, ભાઈના મગજમાં કોઈ વાત ફિટ નથી થતી. જો દારૂ પીને ઘરે આવે છે, અરે તને કઈ ભાન પડે છે? આપણા આખા કુટુંબમાં કોઈ તારા જેવું થયું છે તો પછી ના જ પાડે ને લોકો. હે જો. એમ થોડી ના પાડી શકે, સંબંધી છે. અને આમ પણ મને લાગે છે કે ના એ નથી પાડતા. આ કદાચ છે ને મારા બસ, બસ, બસ. ભાભી. ફોન આવ્યો હતો મારા શાળાનો, એને ચોખ્ખી ના પાડી દીધી છે કે ભાઈ અમારા ઘરેથી કોઈ તૈયાર નથી આ લગ્ન કરાવવા માટે. શું તમારા શાળાએ ના પાડી તો કઈ વાંધો નહીં, આપણી પાસે માણસો છે, વહીવટ કરાવડાવી નાખીશું, સમજી જશે એ લોકો. એ વહીવટ વાળી, સુધર ને તો કોઈ છોકરી આપે, બાકી કોઈ ના આપે. કોઈની દીકરીને કોઈ દુખી કરવા તારી સાથે લગ્ન ના કરાવે. બધું હું નથી જાણતો, હું એટલું જ જાણું છું કે મને એ છોકરી ગમે છે, એની સાથે મારે લગ્ન કરવા છે. અને આજે છે ને એ લોકોએ ના પાડીને તમને ખબર છે શું કરવું છે? હા, આપણા ઘરનું અપમાન કર્યું છે એ લોકોએ. એને અપમાનનો બદલો તો હું લઈશ જ, લઈશ એનો બદલો. જોજો. અપમાન તો છે ને મારું થયું છે, અને એ પણ તારા કારણે. કારણ કે તને કઈ કઈ થાક્યો, તું સુધર્યો નહીં. મારા સાસરિયામાં મારું અપમાન થયું છે, એટલે દુઃખ તને નહીં મને થઈ રહ્યું છે. તને તો કઈ ફરક જ નહીં પડે ને. હે હા, 2 ક્વાર્ટર મારી દઈશ એટલે તારું બધું દર્દ ગાયબ. ભાઈનું જે થવું હોય તે થાય, પણ આ ભાઈને સુધરવું નથી એટલે નથી. જો તમે ચિંતા ના કરો, હું છે ને ગમે તેમ કરીને એને મારી બનાવીને રહીશ. એ હા બરાબર છે. અને આમ પણ રસ્તા વચ્ચે એને મને લાભો માર્યો હતો. હા, તમને નથી ખબર, મળી હતી મને રસ્તા ઉપર. મેં કહ્યું કે હવેથી તું મારી પત્ની છે, હું તારો પતિ છું, આપણે બંને અત્યારે ફરવા જઈએ, ચાલ બેસ ગાડી ઉપર. એ બુદ્ધિના બારદાન, હજી એ તારી પત્ની થઈ નથી. કોઈ પણ છોકરીને રસ્તા વચ્ચે આવું કે તો તમાચો જ મારે. સારું કર્યું એક જ તમાચો માર્યો. બીજું કોઈ હોય ને તો મારીને અધમુઓ કરી નાખે. ભાન પડે છે? હજી તારા લગ્ન થઈ ગયા છે એની સાથે, તો તું એને પત્ની માનીને બેઠો છે. તો પછી એ લોકોએ ના કેમ પાડી? તો તારા લક્ષણ જોઈને. હા, તો પછી મારા લક્ષણ એને બતાવું ને. આમ પણ હજી ક્યાં એને મને ઓળખ્યો જ છે? હજી તો ખાલી દારૂ પીવું છું એટલી જ ખબર છે ને. હવે એને ખબર પડશે કે મારા અસલી ધંધા શું છે. આ 2-4 માણસોને ઘરમાં ઘુસાવીને ઘરનો સામાન બહાર કઢાવીશ ને એટલે આફોડો એનો ભાઈ પગ પકડશે, મારા પગ પકડીને મોકલશે ની બેનને અહીંયા. એવી રીતે સંબંધો ના બંધાય. સંબંધો બંધવા માટે પ્રેમ અને લાગણી જોઈએ, એકબીજાનો વ્યવહાર સારો હોવો જોઈએ. હા, બાધી બોલીને આ વટથી છોકરી કે તારી નહીં થઈ જાય. કરીને બતાવીશ, કરીને. તમારે જેમ વાત નહીં કરું. અને સાલો સમજે છે શું એના મનમાં? હે, તમને જેમ ભાવે તેમ બોલીને ગયો છે. હા, ફોનમાં બોલ્યો છે ને. સાલો એક વાર સામે આવીને ઊભો રહે, અહીંયા ઊભો રહે ને તો ખબર પડે ને. તારે કઈ નથી કરવું, તારે કઈ નથી કરવું. તું ચૂપચાપ કામ ધંધે લાગી જા ને એટલે બધું ઠીક જ છે. માણસો બોલાવા છે એને. તો દારૂ પણ ઉતરી ગયો આના નશામાં નશા. હા, બંધ કરી દે ને દારૂ પીવાનું, તો બધું સેટલમેન્ટ જ છે. પણ નહીં, ભાઈને તો કઈ બંધ કરવું નથી, પોતાને સુધારવું નથી ને ગામને સુધારવું છે. સુધારીશ હું એ લોકોને, જોજો ને તમે. 2 ક્વાર્ટર મારીને જઈશ ને એટલે બધું જ ખબર પડશે એને. આમ પણ આ દારૂ પીવું છું એટલે રિજેક્ટ કર્યો છે ને મને. આ દારૂ એની પાસે આ ના પડાવે ને તો જોજો સાલા, નામ કપી નાખું એનું. જોવો ને તમે. તને ખબર છે ને એ મારું પણ સાસરું છે. હે, તમારું છે ને, મારું તો થવાનું છે. મને શું ફરક પડે છે? જોઈ લઈશ એ સાલાને. ફોન કરી દો કે હું જાઉં છું ત્યાં. ફોન કરો તમે બસ. ઊભો રે. અરે બેન, હા, તારે અહીંયા ધક્કો ખાવાની ક્યાં જરૂર હતી? તે કીધું હોત તો હું ઘરે આવી જાત ને. ભાઈ, હા, તને તો ખબર છે કે અત્યારે અમારા ઘરનું વાતાવરણ કેટલું ગરમ છે. આ તને મેં ઘરે બોલાવ્યું હોત ને તો તારા બનેવી તારા પર વધારે ક્રોધિત થાત. પણ કેમ? હા, આપણે બેનને દેવાની ના પાડી, લગ્નની ના પાડી. તે ફોન કર્યો હતો ને તારા બનેવીને હા, કે અમારી ઈચ્છા નથી લગ્ન કરવાની. તો તારા બનેવીનો મગજ હત્તીસે ગરમ થઈ ગયો છે. ગરમ એટલે કે બોલાવ્યા નથી થતા એને અત્યારે. એમાં ગરમ મગજ કરવાની ક્યાં જરૂર છે? હે, એક આવારા છોકરા સાથે કોણ એની બેનનો હાથ દે?
હા મને શું લાગે ભાઈ મેં નહીં સમજાવ્યા હોય મેં કાંઈ નહીં કીધું હોય પણ નહીં તારા બંને તો એવું જ કહે છે કે તે જ તારા ભાઈને ના પાડી લગ્ન કરવાની અને મારા દેરનું પણ એવું જ કહેવું છે કે ભાભી તમે જ ના પાડી તમારા ભાઈને કે તમારી બેનનું મારા દેરારે ના કરાવતા. હા તો કહી દેવાય કે મેં જ ના પાડી હતી. આવી રીતે આવારા હારે લગ્ન કરાવીને હું હેરાન કરવી છે એને. મેં કહી જ દીધું છે કે તમારા ભાઈ હારે મારી બેનના લગ્ન હું આજે નહીં કરાવું કાલે નહીં કરાવું. હા સમજા કે મારા દેરમાં થોડીક બુદ્ધિ હોત થોડાક વ્યવસ્થિત હોત તો હું જ સામેથી કહેત કે ના ના કંઈ વાંધો નહીં આપણે મીરાને મારા દેરારે કરાવી દઈએ પણ મારો દેર તો છે ને ઉથલ પાનિયા જેવો છે. ઓળખું છું એને ઘણી વાર મળે છે મને રસ્તામાં. કાંઈ એના ઠેકાણા નથી હોતા. કામ ધંધો કાંઈ કરવો નહીં અને બસ આખો દિવસ દારૂ પીને રખડવું એ જ એનો ધંધો છે ને. હા ભાઈ પણ બેન તને તો ઈ હેરાન નથી કરતો ને. ના ના મને તો કંઈ હેરાન નથી કરતા પણ હમણાંથી એનો મગજ બહુ ગરમ રહેશે એટલે કે વાતમાં રાડું નાખ્યા કરે ના બોલવાનું બોલ્યા કરે એટલે જ મેં તને ઘરે નથી બોલાવ્યો. હા તું આવ્યો અને ન કરે નારાયણ ને તને કંઈ બોલ્યા તો અને તને તો ખબર છે ભાઈ કે તને કંઈ બોલે ને તારું અપમાન થાય એ મારાથી ક્યારેય સહન ન થાય. એ વાત હાચી બેન પણ એવી વાત હોય તો તારે તું કહેતી હોય તો અત્યારે ઘરે આવવું હો. ના 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 તારે ઘરે નથી આવું અને હા હું તો તને એ જ કહેવા આવી છું કે છે ને ગમે એ થાય બેનના લગ્ન ક્યારેય મારા દેરારે કરાવતો નહીં અને હું તને સામેથી આવીને કહું ને કે ભાઈ તું માની જા તો પણ તું ના જ પાડજે કે ના ના નથી કરવા. હા ભલે બેન અને મેં ઘરે વાત કરી હતી બેન સમજી અને મારા બનાવી તો મારી સામે ત્યારે હાથ જોડવા મળ્યા હતા કે તમારી બેનના લગ્ન મારા ભાઈ હારે કરાવો ને. એમાં એવું છે ભાઈ હા કે તારા બનેવી છે ને એ એના ભાઈના પ્રેમમાં આંધળા થઈ ગયા છે ગાંડા થઈ ગયા છે એને કંઈ દેખાતું જ નથી. બસ એનું તો એમ જ છે કે મારા ભાઈના લગ્ન તારી બેન હારે કરાવી દઉં એટલે મારો ભાઈ સુધરી જાય પણ આને એ ખબર ના હોય ને કે હોવરના થાય ને તો એની પૂંછડી સીધી નહીં થાય. નો થાય અને છે ને પછી કેવું થાય ખબર છે? પછી આપણે કોઈને કહીએ ન એકવી પછી નો હું તને કહી શકું કે નો મારા બનાવીને કહી શકું. ના ના ભાઈ એટલે શું આવી ગઈ કે મને કદાચ ઘરમાંથી દબાણ કરે ને મારે તને એમ કહેવું પડે ને કે લગ્ન કરાવી દે બેનના અને તું હા પાડી દેતો એટલે જ મને એમ થયું કે હું ભાઈને આજ જ જાઉં અને આજ જ મળીને કહી આવું કે મને ઉપરથી ઘરેથી દબાણ કરશે જ હું તને સામેથી કહીશ પણ તારે નાશ પાડવાની રહે કે ના ના મારે મારી બેનના લગ્ન નથી કરાવવા. અને બેન આમ પણ આ તો તું ના પાડે છે એટલે બાકી હું તો કોઈ દિવસ લગ્ન એની હારે કરાવવાનો જ નહોતો સમજે તો. આ દુનિયામાં હું કઈ છોકરા ઓછા છે કે મારી બેનને એવા નરધમના હાથમાં હું દઈ દઉં. હા પણ બેન મને એક વાતની બહુ ચિંતા થાય છે કે આ ના પાડી છે તો હવે તને તો હેરાન નહીં કરે ને મારા બનાવીને હા દેવાંગ. મારી ઉપાધિ ઘરમાં ભાઈ એમ તારા બનાવીનો મગજ ગરમ છે જેમ ફાવે એમ બોલે પણ છે પણ એ મને ક્યારે હેરાન નહીં કરે એટલો તો મને એના ઉપર વિશ્વાસ છે. પણ એ તો એના ભાઈના પ્રેમમાં અત્યારે આંધળા છે ને એટલે એને બીજું કઈ દેખાતું નથી. પણ એટલો બધો કેમ પ્રેમ છે મને તો એ નથી સમજાતું. હા કે જે વ્યક્તિથી સામેવાળાને દુઃખ જ મળે છે હા તો આટલો બધો પ્રેમ. એમાં એવું નથી આ મારા દેરે છે ને તારા બનાવીને એવું કીધું છે કે મને મીરા બહુ ગમે છે તમારા લગ્ન મીરા હારે કરાવી દો ને તો હું કામે ધંધે લાગી જઈશ બીજું કાંઈ નથી. અને તારા બનાવીને એમ થઈ ગયું કે હા મીરા હારે લગ્ન કરી લે ને તો મારો ભાઈ સુધરી જાય. એ નો સુધરે સમજે તો. અને હવે જો એવી કાંઈ પણ વાત હોય ને અને મારા બનાવી કે હા દેવાંગ તને એક કઈ શબ્દ કે ને મને ફોન કરજે હું છે ને ઘરે આવી જઈશ. અરે મારા ભાઈ તું ઉપાધિ કરમાં મારી ઉપાધિ છે ને તું હાવ મેલી દે મારું તમ તારે હું જોઈ લઈશ બસ તું ખાલી બેનનું એક જોજે. હા ભલે. સારું હું જાઉં અને ધ્યાન રાખજે અને બેનને ને ભાભીને યાદી આપજે મારા અત્યારે મૂળ થત બાકી તો હું ઘેરે આવો અંદર ઉપર. ભલે બેન સારું હાલ ભાઈ. હા ક્યાં છે ક્યાં? દેવાંગભાઈ તમે હા હું પોતે હા મુરત્યો. આ મુહૂર્ત્યો એટલે કન્યા ક્યાં છે કન્યા? કન્યા એ તો તમને તમારા ભાઈને મેં ફોનમાં ના પાડી ને સમજ્યા શું કામ ના પાડી? હજી વાર છે. ના ના મતલબ શું વાંધો શું છે મારા? તમારામાં કાંઈ વાંધો નથી પણ એમાં શું છે કે મારી બેન છે ને હમણાં લગ્નની ના પાડે છે સમજ્યા. પણ ના પાડે તો પછી અત્યારે સગાઈ કરાવી નાખો લગ્ન પછી કરીશું ને 4 વર્ષ પછી લગ્ન કરી લઈશું મને કઈ વાંધો નથી બસ ખાલી કન્ફર્મેશન તમે લોકો અપાવી દો. અને જો તમે જેને મારા ભાઈના શાળા છો એટલે
માન પાણી આપું છું શાંતિથી. જો શાંતિથી પતે ત્યાં સુધી મારે જેને મારો મગજ ગરમ કરવાનો થતો જ નથી. જો તમે હરખા ઉભાઈ નથી રહી શકતા. થોડુંક લીધું છે અને રોજ નથી લેતો. ક્યારેક ક્યારેક દોસ્તારો સાથે પાર્ટીમાં હોઉં ને ત્યારે જ લઉં છું. હા છે તમને ક્યાં મીરા? અરે પણ ડાયરેક્ટ તમે મીરા ચલ લેવા આવ્યો છું ચલ. અરે પણ નક્કી કરી નાખીએ ને. આ વરરાજો અહીંયા છે. લાડી આવી જાય, લાડો લાડીને ગમે એટલે ખાઈ લઈએ કંસાર. અત્યારે તમને કઈ ભાન નથી તમે શું બોલો છો? ભાન છે તમને ભાન નથી. મારા ભાઈને ફોનમાં તમે જ તે કહ્યું હતું ને કે લગ્ન નહીં થાય. હા પણ હમણાં નહીં હમણાં મતલબ શું કામ લગ્ન શું કામ નહીં થાય? હજી લગ્ન નથી કરવા એના એટલે. પણ શું કામ નથી કરવા? પણ અરે પણ નથી આ કરવા. મારે કરવા છે ને. અરે પણ પણ તમારી બેન મને ગમે છે, હું લગ્ન કરવા માંગુ છું. અને આમ પણ તમારી બેનના લાયક મુહૂર્ત તો મળે જ છે, તો પછી શું વાંધો શું છે બોલો ને. બહુ મોટો વાંધો છે. સમજાવો ને. આને આને સમજાય ને. તમે સમજાવો ને. એક તો એને ભાન નથી કે શું બોલે છે. કેમ મારી વાત સાંભળો, બહુ મોટો ભાન વાંધો. નથી મતલબ? ના ના કહેવા શું માંગો છો? ભાન નથી મતલબ મને ખબર નથી પડતી એમ. જો ભાનમાં જ જુઓ અને પીધા પછી છે ને ડબલ ભાનમાં હોઉં છું. મીરાને લાવો. અરે પણ હું મીરાને મારી સામે હાજર કરો. મીરાને અત્યારે જ લગ્ન કરીને લઈને જઈશ. હાલો હું તમને આમ ઘરે અરે મૂકી શું જાઉં. હાલો? શેના ચાલો? આને- અરે માણસને ભેગું કરીશ. અરે પણ અરે લોકોને ભેગા કરી જઈએ. અહીંયા છે ને આખું ગામ આવશે. અલા, હા આ છે ને પાન બધી પડે છે. કેમ પાનની વાત કેમ કરો છો? બધું ભાન છે મને. કેમ આ ભાભીને કેમ નથી કહેતો આઈ લવ યુ? અરે હું આ- કહું છું તમને આઈ લવ યુ કહું છું. હું બોલશો તને ભાન છે? મને લાફો માર્યો. મને લાફો માર્યો તે હે? પણ આવી ગઈ જાને મન આવી ગઈ. શું કરે છે તું? આ શું કામ આવ્યો મારા ઘરમાં? લગ્ન કરવા છે તારી સાથે. લગ્ન કરવા છે? લગ્ન કરવા છે? અરે, બધાના આદવો ઉપડે છે અહીંયા ને. નીકળ હવે મારા ઘરમાંથી. નીકળી અલાય નીકળીશ ને તારો હાથ લઈને નીકળીશ. ચાલ હાથ મૂક. અરે છોડ. અરે જોઈ લઈશ સાલો, જોઈ લઈશ તમને બધાને જોઈ લઈશ. આ તો હા હલકટ માણસ છે અને એનો ભાઈ તારી હારે લગ્ન કરવાનું કહે છે. જે થયું ને અહીંયા ને અહીંયા ભૂલી જાવ ને. બિલકુલ નહીં ભાભી. કેટલીક વાર ભૂલી જવાનું. અરે પણ તને ખબર છે ભાઈ, આ પહેલી વાર નથી. આની પહેલા પણ દેવાંગે મારી છેડતી કરી હતી. હા હું બોલશો? હા, રસ્તા ઉપર ચાલતા જતી હતી ને ત્યારે આવીને મારી છેડતી કરી, મારો હાથ પકડ્યો. મને એમ હતું કે એક વખત માર ખાશે તો ભૂલી જશે, પણ નહીં. આવા નાલાયક લોકો છે ને એ કોઈ દિવસ સુધારવાનું નામ જ નથી લેતા. અરે જો હું મરવાનું પસંદ કરીશ, પણ આની સાથે લગ્ન કરવાનું નહીં. પણ બેન, હા મીરાનું શું કરવું? એ આ વાત મને અત્યારે કરે છે. મારી વાત સાંભળ, હું છે ને અત્યારે જ એની ઘરે જાઉં છું. શું વાત કરે છે તું? હા મોટા ભાઈ એકદમ સાચી વાત કરું છું. તમે મને જેવી રીતે પઢાવીને આ દારૂનો નશો ઉતરાવીને મોકલ્યો હતો ને, હા આ લોકોએ એવું કર્યું ને કે તમે વાત ના પૂછો. મને બોલવા જ ના દીધો અને સીધો હાથ ઉપાડી લીધો. જોયું. હા ભાભીનો જ ભાઈ હતો, ભાભીનો જ ભાઈ. જોયું ને, એણે મારા ભાઈની સાથે કેવું વર્તન કર્યું અને મેં સમજાવીને મનાવીને મોકલ્યો હતો. હે દેવાભાઈ, તમે જે કહો છો એ બધું સાચું જ કહો છો ને? ભાભી પગમાં પડ્યો હતો, એમની સામે હાથ જોડીને પગમાં પડ્યો. મેં કહ્યું કે કહેતા હોય ને તો તમે જેવી રીતના કહેશો ને બધી કન્ડિશન મને મંજૂર છે. હું કામ ધંધો કરીશ, હા દારૂ વ્યસન જુગાર બધું છોડી દઈશ. પણ નહીં, અપમાન કરવા જ બોલાવ્યો હોય ને એવું લાગ્યું હતું મને મોટા ભાઈ. પણ મને નથી લાગતું કે મારો ભાઈ ક્યારે આવું કરે. હા તો શું? હા ખોટું બોલે છે. હે દેવાંગ ખોટું બોલે છે. તારા ભાઈને આ સંબંધ મંજૂર નહોતો એટલે આવું કર્યું જોઈએ એણે. સમજીશું શું એની જાતને? એની તો હું બરાબરની ખબર લઈશ. મારા ભાઈને ધક્કો મારીને એના પર હાથ ઉપાડ્યો. હે મોટા ભાઈ સોસાયટીની વચ્ચે બદનામ કરી નાખ્યો મને. હવે એ બાજુ તો હું ક્યારેય જઈ પણ નહીં શકું. તમે વિચાર કરો ને. જો આવ્યા મોટા ભાઈ. હરામખોર! બસ જોયું ને? બસ બોલવામાં ધ્યાન રાખજો. ભાઈ, તું આ શું બોલે છે? હું જે બોલું ને એ હાસું જ બોલું છું. જોયું ને? કોઈનું માનશે નહીં, કોઈનું સાંભળશે નહીં અને પોતે જે કઈ કરે છે એ જ સાચું માનશે. તમે મારા ભાઈને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢ્યો અને એના પર હાથ ઉપાડ્યો. ટાટિયા ભાંગી નાખતે. જોયું ને? હા તમારી તો સામે. ઘડી-
ઘડીક ઊભો રહ્યો હોત ને તો હું ટાટીએ ભાંગી નાખત. આ શું બોલો છો? હજી હું જીવું છું કે મરી નથી ગયો કે મારા ભાઈ ઉપર તમે હાથ ઉપાડવાનું ચૂપચાપ સહન કરી લો? બસ કરો બનેવી. મારે તમને એક વાત કેવી છે. આ આવારા વેડા કરે છે એની તમને જો નો ખબર હોય ને તો તમારી જેવો કોઈ મૂર્ખો નહીં. અને જો તમને ખબર છે કે આ આવારા વેડા કરે છે છતાંય પણ તમે ચૂપ રહેતા હોય તો તમારી જેવો હરામી માણા કોઈ નહીં. બસ અશોકભાઈ, બંગડી નથી પહેરી કોઈએ. મારા મોટા ભાઈને કઈ કહેતો નહીં હે? ચૂપ, ગમે તે હોય, મારું ઘર છે, મારા ઘરમાં મારું જ ચાલશે. બસ શાંતિ રાખ, શાંતિ રાખ. ભાઈ હા, હું બોલે છે તું જેમ ફાવે હા બેન, આને ખબર છે આ હાવ કેવો છે. હાવ એટલે હાવ હલકટ છે, હલકટ. બસ અશોકભાઈ, બસ બહુ બોલી લીધું તમે. જુઓ, મારા ભાઈ માન્યું કે મારો ભાઈ કાંઈ કામ ધંધો નથી કરતો, પણ એને સમજાવીને તમારે ત્યાં એટલે જ મોકલ્યો હતો કે હવે ઈ લગ્ન પછી કામ ધંધો કરશે. પણ તમે લોકો તેનું પણ અપમાન કરીને એના પર હાથ ઉપાડ્યો. બનેવી મને ખબર છે કે એનું કામ શું છે ને એના ધંધા શું છે. તમને ખબર છે કે હાવ આવારા વેડામાંથી નહીં જાય ને એવો હાવ છે. હા, કેમ આવી વાત કરો છો હે? હા, જ્યારે એમની સામે ગયો ને મોટા ભાઈ ત્યારે હાથ જોડ્યા, પગમાં પડ્યો તો, નાક રગડતો તો તમારા પગમાં, ભૂલી ગયા? હવે બંધ થઈ જાય. અરે શું બંધ થઈ જા નકર. મોટા ભાઈ. હા, લોકોએ સોસાયટીની વચ્ચે કાટલો પકડ્યો મારો, બહાર કાઢ્યો મને અને બહાર જઈને લાભો માર્યો આને. એક મિનિટ દેવાંગભાઈ. હા ભાઈ તે આ બધું કર્યું એનું કારણ શું પહેલા તું મને એ કહીશ? હા, મને કાંઈક બોલવા દે તો હું બોલું ને. તમને ખબર છે તમારા ભાઈએ શું કર્યું? હા, એણે છે ને મારી બેનનું રસ્તા વચ્ચે છેડતી કરી અને આજ ઘરે આવ્યો હતો ને, હા, તો ત્યાં પણ એનો હાથ આમ પકડ્યો તો હું લઈ જ જાય. તો આવું હું કેમ સહન કરી શકું? ક્યારે કર્યું એવું મેં? હા, ખોટું બોલવાની કઈ હદ હોય? મર્યાદામાં બોલો તો સારું લાગે. હા, હું શું કામ તમારા ઘરમાં આવીને હવે તમે અહીંયા મારી ઘરે ચૂપ, એક મિનિટ. આપણી ઘરે નથી બોલવા દેતા, એમના ઘરે એમની બેનનો હાથ પકડીને આવવું? જો, કઈ પણ આજ સુધી હું કોઈ દિવસ તમારી આગળ મોટા અવાજથી બોલ્યો છું? હા હા, હું કેવું ને ખબર નથી પડતી મને તો. શું કેવું એમ? હા, શું કેવું એમ કરે છે? હા, પકડ્યો તો જા. 17 વાર હાથ પકડ્યો તો બોલ ને શું કરી લઈશું? અને હજી પકડીશ. હજી તારી બેન જો રસ્તા વચ્ચે મળશે ને તો હાથ પકડીશ અને એની ઇજ્જત પણ લૂંટીશ. લે દબંગ! શું બોલેનું ભાન છે તને? શું બોલેનું ભાન છે? મને એમ હતું કે મારો ભાઈ સાચું બોલી રહ્યો છે, પણ ભૂલ એમની નહીં, ભૂલ તારી જ છે. તું આટલો બધો નીચે પડી ગયો હે? આપણા મા બાપ કોણ છે, આપણા સંસ્કાર કેવા છે, તારો ભાઈ કોણ છે, સમાજમાં આપણી ઇજ્જત શું છે, હા તને કાંઈ ન દેખાણું? તને જરા પણ શરમ ન આવી? હે? તને જરા પણ શરમ ન આવી? કોઈ છોકરીની ઇજ્જત ઉપર હાથ નાખતા પહેલા તું એના ઘરે જઈને એનો હાથ પકડે, જબરજસ્તી કરીને ઘરે લાવે તો આ લોકો તારી પૂજા કરે. અરે એની જગ્યાએ હું હોત ને તો તારું ગળું દબાવી દે. હવે મારી ને શું ફાયદો છે? હા જે થયું છે એ તમારા કારણે જ થયું છે ને બધું. હા, ભૂલ મારી જ છે કે મેં આને બધી છૂટછાટ આપી, આના પર કાબુ ના રાખ્યો. આ મારી જ ભૂલનું પરિણામ છે જે આપણે ભોગવી રહ્યા છીએ. અને આજ તો સારું થયું કે હું ઘરે હતો, નહીંતર ખબર નહીં હા હલકટ મારી બેન હારે શું કરત. જો અશોકભાઈ, એના વતી હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. ના, મારે માફી માંગવાની જરૂર નથી. સારું થયું કે તમે લોકોએ લગ્નની ના પાડી, નહીંતર મીરાની જિંદગી હા હલકટ હા બગાડી નાખત. સારું કર્યું. હવે તું છે ને તારી રીતે જીવજે. આજથી તારો ને મારો સંબંધ પૂરો. કેવી વાત કરો છો તમે? હા, જો મોટા ભાઈ, મીરા ન મળે તો કઈ નહીં, મારી ભૂલ છે અને મારી ભૂલ બદલ હું તમારા બધાની સામે હાથ જોડું છું અને માફી માંગુ છું. પણ મોટા ભાઈ, હવે આવું ક્યારેય નહીં કરું. માફ કરી દો ને મને. નહીં મોટા ભાઈ પ્લીઝ, નહીં કરું ક્યારેય. હું હાથ જોડું છું. તું માફીને લાયક નથી. મેં તારા પર બહુ ભરોસો કર્યો હતો અને તું પણ તને શું કહેવું? હા, ભૂલ મારી જ છે કે હું મારી સાળીના લગ્ન તારી સાથે કરાવવા તૈયાર થયો. હા, મારે જ નહોતું કરવું જોઈએ. અશોકભાઈ, તમે મીરાના લગ્ન બીજા સાથે કરાવી દેજો. એક મિનિટ.
જવું હોય તો જાઓ, પણ આજે જે તમે મારા ઘરમાં મારા ભાઈથી મને જુદો કરાવ્યો છે ને એનો બદલો લઈશું. અને હવે હું પણ જોઉં છું કે મીરા લગ્ન કરીને મારા ઘરમાંથી બહાર કેવી રીતે જાય છે. એટલે જોયું હજી તમારા ભાઈનો પાવર ઉતરો નથી, હજી વડ નથી ગયો. હા સિંદરી બળી ગઈ ને તો એનો વડ તો હજી એમને જ રહ્યો છે. ભલે ભલે એને વળ ચડી ગયો, પણ હું એનો જ ભાઈ છું. જો અશોકભાઈ, જો મારી વાત સાંભળો, મારે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારા બેનના લગ્ન કરાવવા પડશે. અરે જો હું તમને કહી દઉં છું, તમારા ભાઈને સમજાઈ દેજો. અને જો મારી બેનની લાઈફમાં ક્યાંય વચ્ચે આવ્યો ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, એટલું યાદ રાખી લેજો.